છે સ્કૂલે જવા 4 દિવસનું મિની વેકેશન એન્ડ થઈ ગયું છે. ચાંદ તમારે લગન ભગત તમારે જાય છે. હાય એન્જોય કરજે ને કે અને આ ભગત તમારે ઉઠી ગયા છે. તારક મહેતા જોવે છે. ક્યાં હંતાઈ ગયો છે? ચાંદલો બધીએ ચાંદલો કરીને બેઠો છે. એનીવે ગાઈસ વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય માતાજી. થઈ ગયા છે રેડી. આજે જવાનું છે પહેલાં ઓફિસ ન જવાનું. પહેલાં મારે પીયુસી ફિનિશ થઈ ગઈ છે. એક્સપાયરની ડેટ છે આજની. તો પીયુસી અપડેટ કરાવી લો, પછી કાર વોશ કરાવી લો અને એર ચેક કરાવી લો. 3 વસ્તુ કમ્પ્લીટ કરી ગાડી નીચે મૂકી નીકળી જવાનું છે ઓફિસ. એન્ડ ધેન બધું કામ ફિનિશ કરીને બપોર સુધીમાં ગામ જવા નીકળવાનું તૈયારી કરવાની છે. તો બેગ પેક થઈ ગઈ છે અને બધા ઓકે છે. મોજ ને મમ્મી? સરસ આનંદ છે. એ ભૂરા દવા લઈ લીધી? મેડિસિન કમ્પ્લીટ? ઓકે ડન. ચલો અત્યારે આયન્સભાઈને બહાર લઈ જાય છે જેથી કરીને હું જઈ શકું. મારે જવાની અત્યારે પ્રેક્ટિસ ચાલે. આજા ગાડી લઈને જા ગાડી લઈને જા જા ઉપર નીકળ ફટાફટ નીકળ. એને બધી ખબર છે એને, પણ હવે હલશે તો નહીં સામેથી. ચલો ગાઈસ અત્યારે યોગી ચોક પહોંચી ગયો છું અને પહેલા તો હું જાઉં છું સલૂનમાં. એટલે યાર એક સેકન્ડ અભી સિગ્નલ ક્રોસ કરી લે છે ભાઈ. સલૂનમાં પહેલાં કોલ કર્યો તો કે આવી જાઓ, વેઇટિંગ કોઈ છે નહીં. તો હું પહેલાં ફટાફટ ત્યાં જઈશ, ધેન પીયુસી, ધેન એર ચેક કરી એન્ડ ધેન ક્લીન ગાડી સાફ કરી અને પછી મારે જવાનું છે ઓફિસ. ત્યાં સુધીમાં આઈ થિંક બેંકના કામ કરવાના છે એટલે બેંક ખુલી જશે અને પછી હું કામ પતાવી દઈશ. ઓકે બધા હે કહો? ચલો આજે બહુ મસ્ત વાઇબ્સ છે કારણ કે આજે મારે જવાનું છે ઈશ્વરિયા. તો આમ તો કંઈ વાઇબ્સ ન હોય તો વાઇબ્સ આવી જાય. નામ પડે ને ઈશ્વરિયાનું એટલે ખતરનાક. મોજ. ગાઈસ બિયર સેટ થઈ ગઈ છે ચકાચક અને હેર સેટ નથી કર્યા બીકોઝ મારે હેર થોડા લોંગ કરવા છે. એટલે અત્યારે પીયુસી કઢાવી લો. ચલો 1 વાગી ગયો છે ને ઓફિસ રજા લઈએ છે. રાહુલભાઈ, ટીકુભાઈ, હું આવું ને પછી આપણે બોક કરીએ હો ભાઈ. આપી છે. થેન્ક યુ. હાલો ત્યાં સુધીમાં તો પછી ઘણું બધું આવી જાય. લેપટોપ આવી જાય. લેપટોપ, ચેર, આઈફોન લેપટોપ આવી જાય કંઈક. દેખતે હે ને મળી જાય. બીટરૂટ ચિપ્સ ભાઈ લઈ લીધી છે. રોટલી નથી ખાવી, બસ બીટરૂટ ચિપ્સ ખાઈશ. એની બાજરાનો રોટલો ને મસ્ત રીંગણા બટેકાની સબ્જી કાંદા. ચલો ભોજન લઈ. શું થયું? લાઈટ વહી ગઈ આગળ સાઈઝ કરવાની. કાંઈ નહીં, દહીં ચાલશે. દહીં મારે દહીં ખાવું છે. એની મેં ભોજન લઈ લે, પછી ગાડી ક્લીન કરવાની બાકી છે તો એ જઈશું કારણ કે ધોવા ત્યાં ગયો ત્યારે લાઇટ વહી ગઈ એટલે પછી ઓફિસ જતો રહ્યો હતો. નકર હું ધોરાઈને જ જવાનો હતો ઓફિસ. પણ હું કોલ કરું, જો લાઇટ ન આવી બીજે જઈશ. ચલો બહુ ગમે છે એમાં જવાનું. બાય બાય. મોજ કરો, આનંદ કરો. મમ્મી રોકાવાના ને, હું આવું ત્યાં સુધી મમ્મી રોકાવાના છે તો મજા આવશે બધાને. ચલો સામાન મારો પેક. હું પહોંચીને ફોન કરીશ. ચલો શિવ બાય શિવ. અત્યારે ટાઈમ થઈ ગયો છે એક્ઝેક્ટ 3 વાગી ગયા છે અને અત્યારે હું જાઉં છું આશીષભાઈને લેવા માટે. પૂજા એકલી હોવાથી બા પણ રોકાઈ ગયા છે. નકર મમ્મીને આજે જવાનું હતું પણ મેં કીધું રોકાઈ જાઉં, હું હમણાં 2 દિવસમાં જ આવી જઈશ, પછી તમે મૂકી જઈશ. એનીવે તો મજા કરશે બચ્ચા અને બા ને બધા, અને આપણે મજા કરવાની છે 2 દિવસ સૌરાષ્ટ્ર. તો હવે જસ્ટ હમણાં આશીષભાઈનું ઘર આવશે એટલે એમને લઈ પછી અંકલેશ્વર તરફ નીકળી જઈશું. તો મસ્ત રે ડ્રાઇવિંગ, કેવું રે મજા આવશે. અપડેટ આપતો રહીશ. ગામડાની મોજ લેવાની છે 2 દિવસ. ભાઈ મેં કેમ વટીને ફોન કરો ને કીધો આશીષભાઈ કેમ છે? મોજ ને. તો ગામડે જલસા કરવાના છે 2 દિવસ. અહીંથી જમણી. ઓકે ચલો તો હવે કિમ પછી કોલ કરી અને પ્રફુલભાઈને લઈ લેશું. ઉમેશભાઈનો ફોન આવ્યો, એ નીકળી ગયા છે. ક્યારે નીકળ્યા? એ શીખલી પહોંચવા આવ્યા. શીખલી હા, કિમ વાળો અહીંથી જવાનું ભાઈ. ચાલુ થઈ ગયો છે પણ અમારા નસીબમાં નથી.
કિંમતી જવું અમારા નસીબમાં નથી, કારણ કે અમારે પ્રફુલભાઈને લેવાના છે. નકર અહીંથી મસ્ત ડ્રાઈવ થઈ જાય છે. અને અત્યારે જૂનો વિડીયો મેં મૂક્યો એ બહુ વાયરલ થયો હતો. 7 લાખ આજુબાજુ લોકોએ જોયો ઇન્સ્ટાગ્રામમાં. હજી એના મેસેજ આવે છે, હવે ચાલુ થઈ ગયો. એમાં ડેટ નાખી હતી, પોસ્ટમાં એટલે જ નાખી હતી કે આ તારીખનું અપડેટ હતું. તો હજી લોકો વિડીયો જોઈને તરત મેસેજ નાખે, હવે ચાલુ થઈ ગયો ચાલુ. પણ આપણે જવાનું અંકલેશ્વર. અમારા પ્રફુલભાઈ આવી ગયા. अंकलेश्वर में आपका स्वागत है. खेतला आपा के चाय के साथ. बोलो भाई. प्रफुल भाई हालो ચા પીવાની છે. અને તને બહુ ઠંડી લાગે યાર. હે આમ જો ને સ્વેટર બેટર પહેરીને આમ શું છે, ઠંડી પડે છે. ઘણ છે આપણે પી લઈએ. હાલો ખવરાઈ ચાલો ડાળિયા ઘડીકમાં છે ને નાખ દે આગળ પૂરા ડાળિયા. Yo nunca lo pedí, solito me llegó. Un regalo de Dios, eso eres tú, y enamorada de ti. ચલો ભાઈઓ, જો વાસદ પહોંચી ગયા છે. હારવાર ભૂંગળા ખાતા જાય છે. ઉમેશભાઈ છે ને, ઉમેશભાઈ આગળ ઊભા છે, અમારે વેઇટ કરે છે. મેં પૂછ્યું સિંગ તેલમાં છે કે પામમાં છે? આજે શું હોય છે? આ પામમાં જ હોય. સિંગ તેલમાં 10 રૂપિયા ભૂંગળું પોહાય જ નહીં. તો પોહાય. અને તો જ આનો ટેસ્ટ આવે, બાકી ટેસ્ટ આવે જ નહીં. પણ મજા આવે છે, એક નંબર છે ભાઈ. ચલો હવે ટ્રાફિક છે ને થોડોક આગળ જોઈએ. ચલો ભાઈ, અહીંયા સુસુ બ્રેક લઈને હવે અમારા ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે, આશીષભાઈ વાજા અને પ્રફુલભાઈ. અને આપણે મસ્ત અહીંયા એડિટિંગ કરવાનું છે, કારણ કે ગામડે પહોંચું નહીં પહેલા વ્લોગ લાઈવ કરી દેવાનો છે. ટાર્ગેટ છે. મિલતે હે આગે. તારાપુર से हमारे उमेश भाई चा पानी ले छे. लाइव लोकेशन शेयर कर दिया है. अभी मिलते देखते हैं. आशीष भाई मौज करिए. हालो મેં ભાઈ કિમથી વિયા ગયા હોય ને તમે, એટલે તમને રાહ જોઈ રહી છે શું છે પ્રફુલભાઈ? છે બ્રો? મોજ ને? મોજ ભાઈ. કોઈ તેજ ભાઈ. હે ઉમાના કાટ લેવા. અરે ઠંડી છે હો. અરે વાહ ભાઈ, મતલબ પડી ગયો છે. ચલો રામદેવ હોટલમાં આવી ગયા છીએ અને ટાઈમ થઈ ગયો છે 8. ઠંડી પડે છે એકદમ જોરદાર. સૌરાષ્ટ્રમાં આવ્યો ને એવી વાઇબ્સ થાય. કાશ્મીર જેવી ફીલ આવે. કાશ્મીર જેવું ફિલિંગ થાય. પણ જમી લઈએ પેલા. બોલો વલસાડ ડેરાને કેમ છે? મોજે મોજ. મોજ ને રહ્યો છે. હેપી જર્ની અત્યાર સુધીની રહી છે ખાલી. એકદમ ફર્સ્ટ ક્લાસ. બની ગયા પછી તો જીગાભાઈ વાત જ તમે ક્યાંથી ચડ્યા હતા એક્સપ્રેસ? પલસાણાથી ચડી જાય ને સીધું વાસદ. ક્યાં જવાનું છે? ક્યાં તારે જીરા મામાને કરે? કાજુ કરી અને પનીર ટીકા, તંદૂરી રોટી, ખંડમોજ. ભોજન કરવાની બહુ મજા આવી અહીંયા. ભોજન સારું હતું. હવે સ્વેટર સારું કર્યું લાવ્યા, નકર ઠંડીના મરી. હવે પૂજાએ નાખ્યું કે નથી નાખ્યું એ મને નથી ખબર. નાખ્યું હોય સારું, નકર તો હલવા હું. બાકી મજા આવી ગઈ. પ્રેક્ટિસ સારી હોય ને છોકરા ચવાની. પડી ગયો. આગું છે ને હવે. હલો ખેંચ્યું એટલે 3 કલાકમાં અમરેલી. યસ, 3 કલાકમાં પૂગી જાય અમરેલી, પછી ઈશ્વરિયા, પછી એવા મસ્ત હોવાનું છે ને વાત જવા દો. હાલો બેટા, ગુડ નાઇટ. તમે તો મળો. હા, આપણે ઊભા જ રહેવું ને અમરેલી. હા, રામદેવનું ભોજન લીધો. રામદેવ પાન પાર્લર, એકાદું પાન ઝપેટ લીધું એટલે પછી સીધા અમરેલી. ચલો ગાઈસ, અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 અને ધોળા જંકશન 50 પહોંચ્યા છીએ. ટ્રેન આવે છે. પાવો તો માર્યો, હવે આવે ત્યારે સાચું. આઈ થિંક આપણે 12-12:30 પહોંચીશું એવું મને લાગી રહ્યું છે. બોલો આશીષભાઈ. ચલો ગાઈસ. અને અમારા ઉમેશભાઈ પાછળ છે, આગળ જ આવે છે. હવે જો કે આમાં ઊભા રહી ગયા ને એટલે આવી જાય. અહીંયા છે ને, અહીંયા પતશે ને અને આગળનું સ્ટેશન બંધ થશે. જોજો ચલીએ ગાઈસ. કેટલા વાગી ગયા? ચલીએ ગાઈસ. બીજી ટ્રેન પેલું ફાટક નડે ને એટલે બીજું નડે જ. આ ધોળામાં એવું છે.
પહેલી વાર તમે ઊભા રહી ગયા એટલે સામે પહોંચો ને ત્યાં બીજું ફાટક બંધ જ હોય, ન્યાય હલવાના જો આગળ ટ્રેન આવે પછી જાવ. હાલો ભાઈ ઈશ્વરિયા ફાઇનલી પૂગી ગયા ને અમારી શેરી જો ભાઈ ઝગમગે છો, ફૂલ લાઈટો. આમ જોઈ લો પ્રફુલભાઈ ઉતારવા હતા ને હવે જઈ છે આપણે હિતેશભાઈ. ચલો ગાઈસ 11:30 થઈ ગયા છે અત્યારે, ટાઈમ છે 11:30 ને ઈશ્વરિયા પહોંચી ગયા છે હિતેશભાઈ મોણપરાના ઘરે. ત્યાં આજે સુવાનું છે. પ્રફુલ્લને ડ્રોપ કરી દીધું, આશીષ અને ઉમેશ ગયા છે જીરા, સિમરન અક્ષિતાને ડ્રોપ કરવા. તો એ આવે ત્યાં સુધીમાં અમે અહીંયા ફ્રેશ થઈ જઈએ. વાહ ભાઈ વાહ, એ વાહ, ચૂલો બુલો પણ કઈ ઘટે નહીં એવું બનાવ્યું છે ભાઈ. આ આપણી જગ્યા છે, ચાર્જિંગ પોઈન્ટ ને બધી સરસ, કાંઈ ન ઘટે. રસોડું મોટો હોલ છે પણ સોફા ટૂંકા પડે કા આ દેખાય છે. સોફા તમે ગમે એવા મોટા કરો ને તમારે ન દેખાય. સૂર્યા 12 પહેલા આવી ગયું અને જીરા સિમરણ વાળાનું 1:30 વાગે પણ એ કંઈક લઈને આવ્યા છે. અમારે છે ને બાજુમાં લુણીધા સ્ટેશનના ભજીયા હે ને, 1:30 વાગે ઈશ્વરિયામાં ભાઈ લુણીધા સ્ટેશનના ભજીયા ગામના જ લુણીધર ગામના ભજીયા લઈને આવ્યા સુમેશભાઈ જીરા સિમરણ ફૂલ પટેલી મોટ હિતેશભાઈ ને ત્યાં. અરે વાહ, છાસી છે, વાહ ભાઈ વાહ. આજ તો ભાઈ હવે સવારે 8 વાગશે, શું કેવું 9 ફૂલ મોજ. આપણે આમાં રાખી ટીપાનો પડે. ગુડ નાઇટ, સબ્બા ખેર, ગોદરું ઉઠીને સુઈ જાવ. હાલો સુબહ મિલતે હે, બાય બાય.